આપણા સબ્જેક્ટ પર પાછા ટોપિક પર ચાલુ કરીએ. ઓકે, તો આપણે ગઈકાલે ખાસ કરીને આલ્ફ્રેડ વેબરનો સ્થળ પસંદગીનો જે સિદ્ધાંત છે તે સ્થળ પસંદગીના સિદ્ધાંત વિશે આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા અને આપણે જોયું તે પ્રમાણે કે વાન થ્યુનેને કૃષિ ક્ષેત્રમાં કઈ રીતે ભાડાના દરના સંદર્ભમાં આર્થિક પ્રવૃત્તિઓ પોતાનું સ્થળ પસંદ કરે છે, એ જ રીતે આલ્ફ્રેડ વેબર કે જે પણ ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જર્મનીના વિચારક છે અને આલ્ફ્રેડ વેબરે ખાસ કરીને મેં કીધું તેમ કે નિગમન અને જે વિશ્લેષણ પદ્ધતિ છે એ નિગમન અને વિશ્લેષણ પદ્ધતિ પર આધારિત એમણે ઉદ્યોગો કઈ રીતે ઔદ્યોગિક પ્રવૃત્તિ કઈ રીતે સ્થળ પસંદગી પામે છે એની એમણે સમજૂતી આપેલી છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ખાસ કરીને કે આલ્ફ્રેડ વેબરે પોતાનું જે પુસ્તક 1909માં જે લખેલું હતું ધ પ્રિન્સિપલ ઓફ લોકેશન ઓફ ઇન્ડસ્ટ્રી, આપણે એમ કહીએ કે ઉદ્યોગોની સ્થળ પસંદગીનો સિદ્ધાંત, એના પુસ્તકનું જો આપણે આખું ગુજરાતીમાં જો ટ્રાન્સલેશન કરવું હોય તો આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગોની સ્થળ પસંદગીનો સિદ્ધાંત. તો આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે ખાસ કરીને આલ્ફ્રેડ વેબરે ઉદ્યોગોની સ્થળ પસંદગીમાં ખાસ કરીને બે પરિબળોનો નિર્દેશ કરેલો છે. પહેલા જે પરિબળ છે તેને એણે પ્રાથમિક પરિબળો કીધા, બીજા જે પરિબળ છે તેને આપણે પ્રાદેશિક પરિબળ બીજા છે તેને આપણે આનુષંગિક પરિબળો એવું એમણે નામ આપ્યું. આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ ઉદ્યોગની જે પ્રાદેશિક ધોરણે જે વહેંચણી થાય છે એના પ્રાદેશિક પરિબળો અન્વયે એમણે પ્રાથમિક કારણો તપાસ્યા અને પછી આપણે જોયું તે પ્રમાણે કે ઉદ્યોગોનું કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણની જે પ્રક્રિયા છે એને સમજાવતા કેટલાક આનુષંગિક પરિબળોની એણે ચર્ચા કરી. એટલે આપણે એમ કહી શકીએ કે આલ્ફ્રેડ વેબરે જે પ્રાથમિક પરિબળો અને જે આનુષંગિક પરિબળોની ચર્ચા કરી અને એમાં પણ ખાસ કરીને જે પ્રાથમિક પરિબળોમાં વાહન વ્યવહાર ખર્ચ અને શ્રમ ખર્ચ, એના સંદર્ભમાં આપણે જોયું તે પ્રમાણે કે એક બાજુ કાચા માલ સામાનની પ્રાપ્તિનું જે સ્થળ છે તે, અને પછી આપણે એમ કહીએ કે તૈયાર વસ્તુનું વેચાણ કરવાનું સ્થળ છે તે. એટલે આપણે એમ કહી શકીએ કે વપરાશના કેન્દ્રો છે, વસ્તીના કેન્દ્રો છે, અથવા તો શહેરી વિસ્તાર કે જ્યાં વસ્તીનું પ્રમાણ કમ્પેરેટિવલી વધારે હોય. તો એટલે એક બાજુ આપણે એમ કહીએ કે બજાર છે અને બીજી બાજુ ખાસ કરીને આપણે એમ કહીએ કે કાચા માલ સામાનની પ્રાપ્તિનું સ્થળ છે. તો આ બે વચ્ચે આપણે એમ કહીએ કે બેથી ખાસ કરીને આ બે પરિબળો જે મુખ્ય બાબતો છે એનો વિચાર કરીને જે ઉદ્યોગના જે પેઢીના સાહસિકો છે એ પેઢીના સાહસિકો એ બંનેની તુલના કરે કે ભાઈ આપણે કાચા માલ સામાનની પ્રાપ્તિના સ્થળથી કેટલો હેરફેર ખર્ચ થાય છે
અને જો આપણે આ જગ્યાએ એકમ સ્થાપીએ તો ત્યાંથી તૈયાર થયેલા માલને મોકલવાનો કેટલો ખર્ચ થાય છે. અને આ બે પરિબળોના પરિપ્રેક્ષ્યમાં આપણે એમ કહીએ કે ઉદ્યોગોની જે પેઢી છે એ પોતાના સ્થળ પસંદ કરે છે. તો આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે જર્મનીમાં તે વખતના જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગોના અલગ અલગ પ્રકારના ઉદ્યોગો હતા, એનો એને અભ્યાસ કર્યો અને એનો અભ્યાસ કરી અને જે અલગ અલગ ખર્ચના જે માળખા છે એ ખર્ચના માળખાનો એકદમ સૂક્ષ્મતાથી એણે અભ્યાસ કર્યો અને પછી એણે બે પરિબળો સૂચવ્યા. પહેલું જે પરિબળ છે તે આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે વાહન વ્યવહારનું ખર્ચ, કે જેને આપણે હેરફેરનું ખર્ચ પણ કહીએ છીએ, ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. અને બીજું જે પરિબળ છે એને આપણે શ્રમ ખર્ચ કહીએ છીએ, શ્રમનું ખર્ચ કહીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ એકમ હોય એ નાના કદનું હોય કે મોટા કદનું એકમ હોય તો એ સ્વાભાવિક છે કે એને વાહન વ્યવહાર ખર્ચ તો લાગુ પડવાનો જ છે. અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ એકમ હોય તો એમાં ઉત્પાદનના સાધન તરીકે શ્રમનો પણ ઉપયોગ થવાનો છે. તો આપણે એમ કહીએ કે આ બે પરિબળો એવા છે, આલ્ફ્રેડ વેબરનું કહેવું છે કે આ બે પરિબળો એવા પરિબળો છે જેને આપણે પ્રાથમિક પરિબળો કહી શકીએ. અને એ પ્રાથમિક પરિબળોના પરિપ્રેક્ષ્યમાં આપણે એમ કહીએ કે ઉદ્યોગની જે પેઢીઓ છે તેના સાહસિકો આ રીતે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા લઈ અને પોતાના ઉદ્યોગની સ્થાપના, પોતે જે ઉદ્યોગમાં આવેલી પેઢી છે એની સ્થાપના એ વાહન વ્યવહાર ખર્ચ અને શ્રમ ખર્ચના સંદર્ભમાં એ નિર્ણય લેતા હોય છે. હવે સામાન્ય રીતે આપણે જોયું તે પ્રમાણે કે વાહન વ્યવહારનો ખર્ચ, હવે આ આલ્ફ્રેડ વેબરના મતે છે. આલ્ફ્રેડ વેબરના મતે આપણે એમ કહીએ કે વાહન વ્યવહારનો ખર્ચ બે પરિબળો દ્વારા નક્કી થાય છે, નિર્ધારિત થાય છે. પહેલું જે પરિબળ છે તેને આપણે કહીએ છીએ હેરફેર કરવામાં આવતી વસ્તુઓનું વજન. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પેઢી હોય તો પેઢીને આપણે એમ કહીએ કે કાચો માલ સામાન અથવા તો આપણે એમ કહીએ કે તૈયાર વસ્તુ એની જે ફેક્ટરીમાં, એના પ્લાન્ટમાં જે તૈયાર થાય છે એને બજારમાં મોકલવાનું હોય. તો હવે આપણે એમ કહીએ કે જે વસ્તુ બનાવે છે અથવા તો એ બનાવવા માંગે છે તો એ વસ્તુ વજનમાં કેવી છે, બહુ હેવી હોય તો આલ્ફ્રેડ વેબર એવું કહે છે કે જેમ વસ્તુનું વજન વધારે તેમ એનો વાહન વ્યવહાર ખર્ચ વધારે. વસ્તુનું વજન જેમ ઓછું તેમ એનો વાહન વ્યવહાર ખર્ચ ઓછો. એટલે આપણે એમ કહીએ કે વાહન વ્યવહાર ખર્ચ નક્કી કરનારું પહેલું પરિબળ કયું છે તો કે ભાઈ હેરફેર કરવામાં આવતી જે વસ્તુ છે તેનું વજન. તો આપણે કહીએ છીએ કે ભાઈ દાખલા તરીકે શાકભાજી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય તો સ્વાભાવિક છે કે ભાઈ એનું વજન કમ્પેરેટિવલી કોઈ મશીન હોય તો મશીન કરતા શાકભાજી વહન કરવાનો ખર્ચ, વાહન વ્યવહારનો હેરફેર ખર્ચ ઓછો હોય. ઓકે, બીજું આપણે જાણીએ છીએ કે જથ્થો જો ઓછો હોય કોઈ પણ વસ્તુનો તો સ્વાભાવિક છે કે એનું વજન ઓછું હોય અને એ પ્રમાણેનો હેરફેરનો ખર્ચ ઓછો થાય. તો આપણે એમ કહીએ કે પહેલું વસ્તુનું વજન એ વાહન વ્યવહાર ખર્ચને, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને અસર કરે છે. અને બીજું જે પરિબળ છે એ છે હેરફેરનું અંતર. ભાઈ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વાહન વ્યવહાર ખર્ચને અસર કરતું આપણે એક નક્કી કરતું ખૂબ અગત્યનું પરિબળ છે. આપણે કીધું તે પ્રમાણે કે કોઈ પણ ઉદ્યોગની પેઢીના સંચાલકો છે, સાહસિકો છે, એ જનરલી એવું સ્થળ પસંદ કરે કે જ્યાંથી એને કાચા માલ સામાન જે પ્રાપ્ત કરવાનો છે એનું સ્થળ પણ એ નજીક હોય અને બીજી બાજુ આપણે એમ કહીએ કે બજાર પણ નજીક હોય. એ ટાઈપની આપણે એમ કહીએ કે વૃત્તિ
એ સાહસિકો ધરાવતા હોય છે. હવે આલ્ફ્રેડ વેબર એવું કહે છે કે જેમ હેરફેરનું અંતર વધારે, આપણે ગઈકાલે કીધું તે પ્રમાણે કે દાખલા તરીકે ગુજરાતમાં જો લોખંડ બનાવતી કંપની જો સ્થાપવી હોય, બરાબર, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ લોખંડ નું જો ઉત્પાદન કરવું હોય તો એના માટે કાચું લોખંડ જરૂરી છે, જવાબદાર છે લાવવું. તો આપણે એમ કહીએ કે કાચું લોખંડ ગુજરાતમાં એવી લોખંડની માઇનો નથી, આયરનની આપણે એમ કહીએ કે ખાણ નથી. એટલે આપણે ઉત્તર ભારતના આપણે ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, છત્તીસગઢ છે, આ બધા રાજ્યોમાંથી કાચું લોખંડ લાવવું પડે. તો આપણે એમ કહીએ કે કિલોમીટરની દ્રષ્ટિએ જોઈએ તો આ બધા ઘણા ડિસ્ટન્સ વાળા રાજ્યો છે. તો હવે બીજું આપણે એમ કહીએ કે લોખંડ બનાવવું એટલે આપણે એમ કહીએ કે એમાં ઉત્પાદનની પ્રક્રિયા થાય ત્યારે ધારો કે 1000 ટન લોખંડ કાચું લોખંડ લાવ્યા હોય તો માંડ આપણે એમ કહીએ કે 100-200 ટન શુદ્ધ લોખંડ એમાં બનતું હોય, બાકી બધી અશુદ્ધિઓ હોય આપણે એમ કહીએ તો આપણે એમ કહીએ કે જો આપણે એમ કહીએ કે ગુજરાતમાં જો લોખંડની ફેક્ટરી નાખવી હોય તો આપણે આટલા બધા દૂરથી ટ્રક ભરીને અથવા તો ટ્રેનમાં કાચો માલ સામાન એટલે કે કાચું લોખંડ આપણે એ સ્ટેટમાંથી લાવવું પડે. તો તમે વિચાર કરી શકો છો કે પ્રતિ કિલોમીટર દીઠ કેટલું બધું એનો વાહન વ્યવહાર ખર્ચ લાગુ પડે. કારણ કે બંને પરિબળો અહીંયા છે કે ભાઈ વસ્તુ જે લોખંડ છે, અંદર કાચું લોખંડ છે જમીનમાંથી કાઢવામાં આવેલું ઉત્ખનન કરીને, તો હવે એનું વજન પણ વધારે હોય. અને બીજું સાથે સાથે આપણે એમ કહીએ કે ઉત્તર પ્રદેશ કે બિહાર કે છત્તીસગઢ થી લાવવાનું હોય એટલે ગુજરાતનું અંતર પણ ખાસું મોટું છે, એટલે એનો વાહન વ્યવહાર ખર્ચ પણ વધારે છે. એટલે આપણે એમ કહીએ ને કે ગુજરાતમાં લોખંડની ફેક્ટરી આપણને, હા જો લોખંડની ફેક્ટરી આપણને ગુજરાતમાં જોવા મળે, પણ કઈ તો કે ભાઈ તૈયાર લોખંડ છે એનું સ્વરૂપ બદલવાની ફેક્ટરી દેખાય આપણને, પણ જમીનમાંથી જે અશુદ્ધ આપણે એમ કહીએ કે આયરન કાઢવામાં આવે અને પછી આપણે એમ કહીએ કે એમાંથી લોખંડ તૈયાર કરવાની ફેક્ટરીઓ આપણને કોઈ દેખાતી નથી. તો કે કેમ તો કે ભાઈ હેરફેરનું અંતર વધારે છે એટલે વાહન વ્યવહાર ખર્ચ વધારે છે. હેરફેરનું અંતર જેટલું ઓછું એટલો હેરફેર ખર્ચ ઓછો. ઓકે, મેં કીધું તેમ કે ભાઈ અહીંયાથી આપણે કોઈક વસ્તુ જમ્મુ કાશ્મીર મોકલવી હોય, પંજાબ મોકલવી હોય તો હેરફેરનું અંતર વધારે છે એટલે વાહન વ્યવહાર ખર્ચ વધારે છે. એવી રીતે જો આપણે એમપીમાં મોકલવી હોય મધ્યપ્રદેશમાં તો જાણીએ છીએ કે ભાઈ પંજાબ કરતા મધ્યપ્રદેશનું અંતર કમ્પેરેટિવલી ઓછું છે, એટલે આપણે એમ કહીએ કે અહીંયાથી મધ્યપ્રદેશ વસ્તુ મોકલવી હોય તો એનો હેરફેરનો ખર્ચ ઓછો છે. એ જ રીતે આપણે એમ કહીએ કે દાખલા તરીકે ગુજરાતના જે એક શહેરમાંથી બીજા શહેરમાં મોકલવું હોય તો આપણે જાણીએ છીએ કે હેરફેરનું અંતર એના કરતા પણ ઓછું છે એટલે વાહન વ્યવહાર ખર્ચ ઓછો છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે આ જે ચર્ચા કરી એમાંથી આપણે એવું તારણ કરી શકીએ કે કોઈ પણ ઉદ્યોગની સ્થાપના માટે જરૂરી એવું કાચું માલ સામાન, તૈયાર વસ્તુઓ મોકલવાનું એક તો આપણે એમ કહીએ કે સ્થળ એવી જગ્યાએ પસંદ કરે કે જેથી કરીને વાહન વ્યવહાર ખર્ચના સંદર્ભમાં એ અનુકૂળ હોય. એટલે દરેક ઉદ્યોગ એવા સ્થળે જ સ્થપાય કે ખાસ કરીને કાચા માલ સામાનની પ્રાપ્તિ અંગેની પરિસ્થિતિ અને બજાર પ્રાપ્તિ અંગેની પરિસ્થિતિ વાહન વ્યવહાર ખર્ચના સંદર્ભમાં, વાહન વ્યવહારના સાધનોની સગવડના સંદર્ભમાં સૌથી વધારે અનુકૂળ હોય, ફેસિલિટેડ હોય, તેવા સ્થળે ઉદ્યોગની પેઢીઓ આપણને સ્થપાતી જોવા મળે છે એવું આલ્ફ્રેડ વેબર કહે છે. બીજું આપણે જાણીએ છીએ તે આલ્ફ્રેડ વેબર બીજું પણ એક વસ્તુ આપણને કહે છે કે ભાઈ ઉત્પાદનનું જે સ્થળ છે, ઉત્પાદનનું સ્થળ એને આપણે પ્લાન્ટ કહીએ છીએ કે ભાઈ જે જગ્યાએ ઉત્પાદનની પ્રવૃત્તિ હાથ ધરાતી હોય, અલગ અલગ ઉત્પાદનના સાધનોનું સંયોજન કરવામાં આવતું હોય, કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરણની પ્રક્રિયા અપનાવવામાં આવતી હોય, તો તેવું જે સ્થળ છે એ સ્થળનો આધાર મુખ્યત્વે 2 પરિબળો પર આધારિત છે, અવલંબિત છે. આપણે એમ કહીએ તો પહેલું જે પરિબળ છે એ છે વસ્તુના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ સામાનનો પ્રકાર.
અને બીજું આપણે એમ કહીએ કે ઉત્પાદનની જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન કાચા માલમાં જે રૂપાંતરણની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા ને આધારે આપણે એમ કહીએ કે ઉત્પાદનની સ્થળની પસંદગી કરવામાં આવે છે. હવે પહેલો મુદ્દો આપણે જોઈએ કે વસ્તુના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ સામાનનો પ્રકાર. તો વેબર આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં વપરાતો જે કાચો માલ સામાન છે એના બે રીતે એના બે વર્તન આપણે એમ કહીએ કે એને બે પેટા પ્રકારોમાં વહેંચેલા છે. ઓકે, પહેલો જે પેટા પ્રકાર છે એને આપણે સર્વવ્યાપક કાચો માલ સામાન અને બીજો છે અમુક જ સ્થળોએ સ્થાનીયકૃત એવો કાચો માલ સામાન. આલ્ફ્રેડ વેબર શું કહે છે કે કોઈ પણ પેઢીનો ઉત્પાદન સ્થળની સ્થાપનાનો આધાર એ બે પરિબળો પર છે. પહેલું જે પરિબળ છે એ છે વસ્તુના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ સામાનનો પ્રકાર. વસ્તુના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ સામાનના બે પ્રકાર વેબરે બતાવેલા છે. પહેલો પ્રકાર છે સર્વવ્યાપક, એટલે બધી જ જગ્યાએ ઉપલબ્ધ હોય એવો કાચો માલ સામાન. અને બીજો જે કાચો માલ સામાનના જે પ્રકાર છે એ છે અમુક જ જગ્યાએ મળી આવતો, અમુક જ જગ્યાએ સ્થાનીયકૃત હોય એવો કાચો માલ સામાન. તો આપણે એમ કહીએ કે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય એવો કાચો માલ સામાન એ છે સર્વવ્યાપક. એમાં આપણે એમ કહીએ કે પહેલું તો આપણે એમ કહીએ કે ઈંટ છે, પથ્થર છે, માટી છે, રેતી છે, કપચી છે, પાણી છે, આવા બધા જે સાધનો છે, કાચો માલ છે, તે આપણને કેવું છે દરેક જગ્યાએ આપણને મળી રહે. એટલે આલ્ફ્રેડ વેબર એવું કહે છે કે જે સર્વવ્યાપક જે કાચો માલ સામાન છે ઇંગ્લિશમાં એને યુબિક્વેટસ કહેવામાં આવે છે. હવે આ શબ્દ જર્મન ભાષાનો આપણને જોવા મળે છે, યુબિક્વેટસ, એટલે દરેક જગ્યાએ ઉપલબ્ધ એવો કાચો માલ સામાન. તો આપણે એમ કહીએ કે આવો જે કાચો માલ સામાન છે તે દરેક જગ્યાએ મળી આવે છે. એટલે ઉદ્યોગની સ્થળ પસંદગીમાં આવો સર્વવ્યાપક જે કાચો માલ સામાન છે તે બહુ પ્રભાવક નીવડતો નથી, બહુ અસર કરતા નીવડતો નથી. તો હવે આપણે એમ કહીએ કે બીજા પ્રકારનો જે કાચો માલ સામાન છે તે એ છે અમુક જ જગ્યાએ સ્થાનીયકૃત હોય તેવો, અમુક જ સ્થળે ઉપલબ્ધ હોય તેવો, અમુક જ જગ્યાએ લોકેટ હોય તેવો, લોકલાઇઝ્ડ અમુક જ જગ્યા હોય તેવો કાચો માલ સામાન. તો આપણે એમ કહીએ કે બીજા વર્ગમાં ખાસ કરીને જે લોખંડ, મેં કીધું તેમ કે કાચું લોખંડ છે, પછી આપણે એમ કહીએ કે લાકડું છે અથવા તો ખનિજ પદાર્થો છે તે. ઓકે, હવે આ અમુક જ જગ્યાએ મળે છે. હવે મેં કીધું તેમ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે માર્બલ ઉદ્યોગ છે, બરાબર, આરસ પહાણ, જેને આપણે આરસ પહાણ કહીએ છીએ, કે માર્બલ ઉદ્યોગ છે તે આપણને રાજસ્થાનમાં સ્થાનીયકૃત થયેલો જોવા મળે છે. કેમ? તો કે ભાઈ માર્બલના જે ખાણો છે એ આપણને રાજસ્થાનમાં જ સ્થાનીયકૃત થયેલી જોવા મળે છે. અંબાજીથી થોડાક આગળ આપણે રાજસ્થાન તરફ જઈએ તો આપણને આવા માર્બલના કારખાના ચાલુ થતા આપણને દેખાય. તો કે કેમ? તો કે ભાઈ એ માર્બલ ગુજરાતમાં આપણે એમ કહીએ કે ગુજરાતમાં બધે નથી, ખાલી આપણે એમ કહીએ કે રાજસ્થાનને જોડતી જે બોર્ડરો છે તેટલા જ વિસ્તારમાં એ સ્થાનીયકૃત થયેલો છે. એ જ રીતે આપણે કહીએ છીએ કે કાળો ગ્રેનાઇટ છે તો કે ભાઈ એ સાઉથના રાજ્યોમાં આપણને સ્થાનીયકૃત થયેલો છે. તો આપણે એમ કહીએ કે આવા જે અંદર જમીનમાંથી નીકળતા જે ખનીજો છે, પથ્થરો છે, આરસ પહાણો છે, એ અમુક જ જગ્યાએ મળે છે, એટલે એ આધારિત ઉદ્યોગોની સ્થાપના આપણને ત્યાં થયેલી જોવા મળે. એ જ રીતે આપણે એમ કહીએ કે પોલાદ ઉદ્યોગ છે, જેને આપણે લોખંડ ઉદ્યોગ કહીએ છીએ, એ જ રીતે એલ્યુમિનિયમ ઉદ્યોગ છે, તાંબાનો ઉદ્યોગ છે, સોનાની ખાણો છે. તો આ બધી વસ્તુઓ કેવી છે કે ભાઈ જે જગ્યાએથી એ વસ્તુ મળે તે જગ્યાએ જ છે. આપણે કીધું ને કે ભાઈ ગુજરાતમાં આપણે આના આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે પ્રાકૃતિક સંપત્તિમાં આપણે અંકલેશ્વર છે, કલોલ છે, ત્યાંથી ખનીજ તેલ મળે છે. તો ખનીજ તેલ ત્યાંથી આપણે અંકલેશ્વર પાસેથી મળે છે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અંકલેશ્વરમાં ઘણા બધા
કેમિકલ ઉદ્યોગ, પેટ્રોકેમિકલ ઉદ્યોગ આપણને સ્થપાયેલા જોવા મળે છે. કેમ? તો કે ભાઈ ત્યાં આપણે કાચો માલ સામાન તરીકે ખનિજ તેલ એ જગ્યાએથી મળે છે એટલા માટે. શા માટે આપણે એમ કહીએ કે રિફાઇનરીઓ છે તે ગલ્ફના દેશોમાં, સાઉદી અરેબિયા છે, મસ્કત છે, દુબઈ છે, ઓમાન છે, આ બધી જગ્યાએ આપણને સ્થાનીયકૃત થયેલી જોવા મળે છે. તો કે ભાઈ એ કાચો માલ સામાન ત્યાં આપણે કહીએ કે એ ખનિજો છે, ખનિજ તેલ છે, તે આપણને આવા દેશોમાં સ્થાનીયકૃત થયેલી જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે ખનિજ તેલ પર આધારિત રિફાઇનરીઓ બધી આપણને ગલ્ફના રાષ્ટ્રોમાં જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે પ્લાયવુડ ઉદ્યોગ છે ધારો કે, તો પ્લાયવુડ ઉદ્યોગમાં જરૂરી આપણે એમ કહીએ કે લાકડાનો ભૂકો જોઈએ. તો કે ભાઈ પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી મોટે ભાગે જંગલ વિસ્તાર હોય તો જંગલ વિસ્તારની આજુબાજુમાં આપણને સ્થાનીયકૃત થયેલી જોવા મળે. એ જ રીતે કાંથા ઉદ્યોગ છે, બરાબર. આપણે રાજપીપળામાં કાંથા ફેક્ટરી પહેલા ધમધમતી હતી કારણ કે રાજપીપળાના જંગલોમાંથી કાંથો મળી રહેતો હતો. હવે એ પ્રમાણ ઓછું થઈ ગયું એટલે આપણે એમ કહીએ કે કાંથા ઉદ્યોગ આપણે અહીંયા સ્થપાયેલો હતો પહેલા. તે જ રીતે ઘણા બધા એવા ઉદ્યોગો છે આપણને નોર્થ ઇસ્ટના જે સ્ટેટ છે, હિમાચલ છે, મિઝોરમ છે, મણિપુર છે, આ બધા જગ્યાએ આપણને જોઈએ તો જંગલ આધારિત ઉદ્યોગ આપણને સ્થપાયેલા જોવા મળે છે. કેમ? તો કારણ કે ભાઈ એ વસ્તુ આપણને એ જંગલ વિસ્તારમાં સ્થાનીયકૃત થયેલી જોવા મળે છે. તો આલ્ફ્રેડ વેબર આવી ચર્ચા કરીને આપણને એવું કહેવા માંગે છે કે ઉદ્યોગોની સ્થળ પસંદગી માટે આવા અમુક જ જગ્યાએ પ્રાપ્ત એવા જે કાચા માલ સામાન છે, સાધનો છે, એ ઉદ્યોગની સ્થળ પસંદગી પર પ્રભાવક અસર પાડે છે. ઓકે, હવે બીજો પાછો એનો કીધું આપણને બીજો મુદ્દો આપ્યો એમણે કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન જે કાચા માલમાં થતા રૂપાંતરણની પ્રક્રિયા, તો આપણે એને પણ એને બે પ્રકાર બતાવેલા છે કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન આપણે એમ કહીએ કે કેટલાક સાધનો એવા હોય છે કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વજન ગુમાવતા હોય છે. ફરી પાછું આલ્ફ્રેડ વેબરે કીધું તે પ્રમાણે કે ઉદ્યોગોમાં વપરાતા જે સાધનો છે, કાચો માલ સામાન છે, એના આધારે આપણે એમ કહીએ કે જે રૂપાંતરણની પ્રક્રિયા થાય છે, એટલે કે કાચા માલમાંથી તૈયાર માલમાં જે કન્વર્ઝન થાય છે, રૂપાંતરણ થાય છે, એમાં વપરાતો જે કાચો માલ સામાન છે એના રૂપાંતરણની પ્રક્રિયાને આધારે એના બે પેટા પ્રકારો પાડવામાં આવે છે. પહેલો પ્રકાર એને એવું કીધું કે ભાઈ વજન ગુમાવતો કાચો માલ સામાન અથવા વજન ગુમાવતા સાધનો. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોલસો છે, ધાતુઓ છે, ખનિજ દ્રવ્ય છે, ઇવન શેરડી છે, બરાબર. આ બધા કેવા છે કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન કાચો માલ સામાન એટલે તૈયાર માલ જે છે તેનું પ્રમાણ કાચા માલ સામાનના કુલ જથ્થા કરતા ઘણું ઓછું હોય. ધારો કે આપણે એમ કહીએ કે જમીનમાંથી 1000 ટન કાચું લોખંડ નીકળ્યું. ઓકે, જમીનમાંથી આપણે ઉત્તર પ્રદેશ, બિહાર, જમશેદપુર આ બધું જઈએ આપણે તો આપણે ત્યાં જોઈએ તો આપણે ગણીએ કે ભાઈ માઇનમાંથી ધારો કે 1000 ટન કાચું લોખંડ બહાર કાઢવામાં આવ્યું. જમીનમાંથી કાઢવામાં આવ્યું એટલે આપણને ખબર છે કે જમીનમાંથી જ્યારે કાઢવામાં આવે ત્યારે એમાં ઘણા બધા મિશ્ર એલિમેન્ટ હોય, અંદર ઘણા બધા આપણે અશુદ્ધિ હોય, એમાં માટી હોય, પથ્થર હોય, અન્ય કણો હોય, અન્ય ધાતુઓ હોય. તો આપણે એમ કહીએ કે ધારો કે એનું વજન 1000 ટન કાચું લોખંડ નીકળ્યું. હવે એને પછી ફેક્ટરીમાં નાખવામાં આવે, એમાંથી અશુદ્ધિ દૂર કરવામાં આવે અને છેલ્લે 100 ટન ચોખ્ખું લોખંડ નીકળ્યું. ઓકે, મગજમાં ક્લિયર થાય છે વાત કે ભાઈ 1000 ટન કાચું લોખંડ પ્રોસેસમાં નાખવામાં આવે, રૂપાંતરણ કરવામાં આવે લોખંડ કાઢવા માટે, અને 1000 ટનમાંથી માત્ર શુદ્ધ જેને આપણે કહીએ કે ચોખ્ખું લોખંડ એ 100 ટન ખાલી નીકળે છે. તો આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન 900 ટન એ વેસ્ટ પડ્યો. તો આપણે એમ કહીએ કે આ કાચા માલ સામાન કેવો છે કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઘણું બધું વજન ગુમાવે છે.
ઓકે, એ જ રીતે આપણે અહીંયા સુગર ફેક્ટરીનું ઉદાહરણ પણ લઈ શકીએ કે ભાઈ સુગર ફેક્ટરીમાં આપણે જોઈએ છે કે 1000 ટન શેરડી નાખવામાં આવે અને એની સામે 100 ટન ખાંડનું ઉત્પાદન થાય. તો તમે વિચાર કરો કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન કાચો માલ સામાન છે એ જ્યારે તૈયાર વસ્તુમાં રૂપાંતરિત થતો હોય તો ખાસું બધું વજન ગુમાવે છે. અચ્છા, બીજા જે આપણે એમ કહીએ કે સાધનો એવા છે, બીજા કેટલો કાચો માલ સામાન એવો છે કે રૂપાંતરણની પ્રક્રિયા દરમિયાન એ વજન ગુમાવતો નથી. એવા જે સાધનો છે તેને પ્યોર ગુડ્સ કહેવામાં આવે છે, શુદ્ધ સાધનો કહેવામાં આવે છે. અને પહેલા જે સાધનો છે વજન ગુમાવતા એને આપણે અશુદ્ધ સાધનો કહીએ છીએ. ઓકે, શુદ્ધ સાધનો એટલે કેવા કે વજન ગુમાવતા નથી એવા સાધનો છે. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે રૂમાંથી આપણે એમ કહીએ કે કપાસ હોય, કપાસમાંથી આપણે એમ કહીએ કે રૂ કાઢીએ, બરાબર ને, રૂમાંથી આપણે એમ કહીએ કે ધારો કે આપણે રૂના દોરા બનાવીએ, રૂ આપણે કોટન યાન બનાવીએ, કોટનના દોરા બનાવીએ ધારો કે, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન જે કુલ આપણે એમ કહીએ કે ધારો કે આપણે કહીએ કે 1000 ટન રૂ છે, તો એમાંથી આપણે એમ કહીએ કે 950 ટન કોટનના યાન દોરા એમાંથી બની શકે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે વેસ્ટ પડે છે પણ કેવો છે, અવગણી શકાય એવો છે, બહુ નેગ્લિજેબલ છે, એકદમ ઓછો વેસ્ટ પડે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ભાઈ ઊન છે તો ઊનમાંથી આપણે ઊનના વસ્ત્રો બનાવવામાં આવે તો આપણે એમ કહીએ કે જે વેસ્ટ છે તે કેવો છે, બગાડ જે છે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન બહુ ઓછો આપણે એમ કહીએ કે બગાડ નીકળે છે. તો આવા જે છે કે ઉત્પાદનની જે રૂપાંતરણની પ્રક્રિયા છે, કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરણની જે પ્રક્રિયા છે એમાં આપણે એમ કહીએ કે ઓછામાં ઓછો વેસ્ટ પડે છે, ઓછામાં ઓછો આપણે એમ કહીએ કે સાધનોનો બગાડ થાય છે. એટલે અહીંયા આપણને આવી ચર્ચા કર્યા પછી આલ્ફ્રેડ વેબર આપણને શું કહેવા માંગે છે કે ઉદ્યોગોની સ્થળ પસંદગીમાં આવા જે શુદ્ધ સાધનો છે, શુદ્ધ સાધનોના ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ આપણે. શુદ્ધ સાધનો કરતા વજન ગુમાવતા સાધનોની અસર પ્રમાણમાં વધારે હોય છે. આલ્ફ્રેડ વેબર આપણને શું કહેવા માંગે છે કે ઉદ્યોગોની સ્થળ પસંદગી માટે, ઔદ્યોગિક પ્રવૃત્તિની સ્થળ પસંદગી માટે શુદ્ધ સાધનો કરતા અશુદ્ધ સાધનો, વજન ગુમાવતા સાધનો વજન ન ગુમાવતા સાધનો કરતા સ્થળ પસંદગીમાં પ્રભાવક અસર પાડે છે. ઓકે, એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સુગર ફેક્ટરી કાઠિયાવાડમાં આપણને જોવા મળતી નથી, સૌરાષ્ટ્રમાં જોવા મળતી નથી. કેમ સુગર ફેક્ટરી આપણને સૌરાષ્ટ્રમાં જોવા મળતી નથી? કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શેરડીનું વાવેતર દક્ષિણ ભારત, આપણે દક્ષિણ ગુજરાતમાં થાય છે. તો આપણે કહીએ શેરડી વજનમાં વધારે છે એટલે આપણે એમ કહીએ કે દક્ષિણ ગુજરાતમાંથી જો ટ્રક ભરી ભરીને જો આપણે ત્યાં નાખવા જઈએ કાઠિયાવાડ બાજુ, સૌરાષ્ટ્ર બાજુ, રાજકોટ છે, ભાવનગર છે, જામનગર છે, જુનાગઢ છે, બાજુ આપણે કહીએ કે વાહન વ્યવહારનો ખર્ચ વધે, પછી આપણે એમ કહીએ કે કુલ માલમાંથી, કુલ કાચા માલમાંથી તૈયાર વસ્તુનું વજન ઓછું થાય છે. તો તે સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે એ ઉદ્યોગ તે જગ્યાએ સ્થાનીયકૃત થાય નહીં, પણ જે જગ્યાએ આપણે એમ કહીએ કે કાચો માલ સામાન મળી રહેતો હોય તે જગ્યાએ સ્થાનીયકૃત થતો આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે જાણીએ તે પ્રમાણે કે સિંગ તેલ બનાવતા કારખાનાઓ, સિંગતેલમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ 10 કિલો સિંગદાણા નાખો તો માંડ 1 કિલો સિંગતેલ નીકળે. 10 કિલો તમે સિંગદાણા નાખો તો માંડ આપણે એમ કહીએ કે 1 કિલો કે એના કરતા પણ ઓછું સિંગતેલ નીકળતું હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આવા જે અશુદ્ધ સાધનો છે એ અશુદ્ધ સાધનો આપણે એમ કહીએ કે ઉદ્યોગની સ્થળ પસંદગી પર પ્રભાવક અસર પાડે છે. એટલે આપણે એમ કહીએ કે એવી ફેક્ટરીઓ જ્યાં મગફળીનું ઉત્પાદન થતું હોય તેવી જગ્યાએ જ આપણને સ્થપાયેલી જોવા મળે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાવનગર કે રાજકોટ કે જામનગર કે જુનાગઢ બાજુ ઓઇલ આવી જે આપણે એમ કહીએ કે ખાદ્ય તેલોની રિફાઇનરી આપણને ત્યાં સ્થપાયેલી જોવા મળે છે. ઓકે, એટલે આના પરથી આપણે એમ કહીએ
કે ખાસ કરીને આલ્ફ્રેડ વેબરે, બરાબર, આલ્ફ્રેડ વેબરે મેં કીધું તેમ કે આ બધી જ ચર્ચા કરી એને કે ભાઈ વજન ગુમાવતા, વજન નહીં ગુમાવતા, શુદ્ધ સાધનો, પછી વાહન વ્યવહાર ખર્ચ, હેરફેરનું અંતર, પછી વસ્તુનું વજન, આવી બધી ચર્ચા કરી અને એના પૃષ્ઠભૂમિમાં એના સંદર્ભે આપણે એમ કહીએ કે એ જે ભૂમિકાની એણે ચર્ચા કરી આલ્ફ્રેડ વેબરે, એના પરથી વાહન વ્યવહાર ખર્ચની સ્થળ પસંદગી પર પડતી એણે અસરો સમજાવવા માટે સામગ્રી આંકની રચના કરી. એને આપણે સામગ્રી આંક કહીએ છીએ અથવા તો એને આપણે સામગ્રી દર્શક આંક તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે. સામગ્રી આંક અથવા સામગ્રી દર્શક આંક, મટીરિયલ ઇન્ડેક્સ, અથવા તો આપણે એમ કહીએ કે સામગ્રી આંક એટલે શું? તો આપણે એમ કહીએ કે સામગ્રી આંક એટલે તૈયાર વસ્તુના કુલ વજનમાં સ્થાનીય સામગ્રીનું વજન કેટલું છે એ દર્શાવતો આંક, એ દર્શાવતું પ્રમાણ, તેને આલ્ફ્રેડ વેબર સામગ્રી આંક કહે છે. ઓકે, સામગ્રી આંક એટલે હું? તો કે એનું સૂત્રાત્મક રીતે આપણે આ રીતે બતાવી શકીએ. ધારો કે આપણે આની કોપી મારીએ, ધારો કે આ સામગ્રી આંક છે, બરાબર. ધારો કે અહીંયા આપણે સૂત્ર બનાવી દઈએ. પેલું હું એકચ્યુઅલી ભૂલી ગયો લખવાનું, બાકી સૂત્ર આપણે અહીંયા બનાવી શકીએ આ રીતે. સૂત્ર સામગ્રી આંક બરાબર, બરાબરનું ચિહ્ન આપણે એમ કહીએ કે ધારો કે ઓકે, તો આપણે અહીંયા લખી શકીએ કે કુલ સ્થાનીય સામગ્રી, ધારો કે અહીંયા આપણે અને આ રીતે ઓકે, કુલ સ્થાનીય સામગ્રી. અચ્છા, એના છેદમાં આપણે એમ કહીએ કે એની નીચે વાત કરીએ આપણે તો આની નીચે આપણે આ રીતે લીટી પાડી દઈએ. ઓકે, આની નીચે આપણે એનું સૂત્ર કુલ, કુલને કુલ અહીંયા બતાવી દઈએ. એકચ્યુઅલી આ ઇક્વેશન લખવાનું ભૂલી ગયો, બાકી અત્યારે આપણો ટાઈમ થોડો વેસ્ટ ના થતે. પરીક્ષામાં પૂછાય છે આપણને આ વસ્તુ, પરીક્ષામાં પૂછાય છે. કુલ તૈયાર વસ્તુનું વજન. ઓકે, કુલ તૈયાર વસ્તુનું ઓકે, આપણે આ સૂત્ર છે સામગ્રી આંકનું અથવા તો સામગ્રી દર્શક આંકનું. બરાબર, કુલ સ્થાનીય સામગ્રીનું વજન. આપણે ઉપર જરાક આટલું કોપી મારી દઈએ, સહેજ પેસ્ટ કરી દઈએ. કુલ સ્થાનીય સામગ્રીનું વજન. ઓકે, ઓકે, આપણું સૂત્ર જે આખું છે તે કુલ સ્થાનીય સામગ્રીનું વજન છેદમાં કુલ તૈયાર વસ્તુનું વજન. ધારો કે આપણે એમ કહીએ કે મેં કીધું તેમ કે ધારો કે 1000 ટન, બરાબર,
1000 ટન જે છે ખાંડ છે, ધારો કે આપણે એમ કહીએ કે 1000 ટન ખાંડ છે, સોરી 1000 ટન શેરડી છે, અને એની નીચે આપણે એમ કહીએ કે ધારો કે 100 ટન ખાંડ છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 1000 ભાગ્યા 100, અહીંયા આપણે કહીએ કે ધારો કે 100 ટન. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જવાબ કેટલો આવે. અહીંયા જો બરાબર ચિહ્ન કરીને મૂકી દઈએ આપણે, તો આપણે અહીંયા લીટીને એક્સટેન્ડ કરવું હોય તો આ રીતે કરી શકીએ. ધારો કે એનો આપણો જવાબ ધારો કે આવે છે 10. ઓકે, આપણો જવાબ કેટલો આવ્યો? તો જવાબ આવ્યો 10. 1000 ટન શેરડી છે અને 100 ટન તૈયાર ખાંડ છે. તો આ બે નો ભાગાકાર આપણે કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો સામગ્રી દર્શક આંક કેટલો એવો, સામગ્રી આંક કેટલો એવો, મટીરિયલ ઇન્ડેક્સ. તો કે ભાઈ મટીરિયલ ઇન્ડેક્સ આપણો આવ્યો ખાસ કરીને એ મેં કીધું તેમ કે એ આપણો આવ્યો 1010 જેટલો આવ્યો. ઓકે, અહીંયા આપણે મારી દઈએ પાછું પેસ્ટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જવાબ આવે છે 10, એટલે સામગ્રી દર્શક આંકનું મૂલ્ય 10. તો આના પરથી એવું કહેવા માંગે છે કે આવું દરેક ઉદ્યોગના સંદર્ભમાં સામગ્રી આંકનું મૂલ્ય તમે મેળવી શકો છો. બરાબર, એ જ રીતે આપણે લોખંડ ઉદ્યોગનું પણ કરી શકીએ, એ જ રીતે કાપડ ઉદ્યોગનું પણ કરી શકાય, એ રીતે ઊન ઉદ્યોગનું પણ કરી શકાય. બરોબર, કારણ કે આપણને લુધિયાણા છે, પંજાબ છે, દિલ્હી છે, એ બાજુ આપણને ઊન ઉદ્યોગ આપણને સ્થાનીયકૃત થયેલો જોવા મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ત્યાં જોઈએ છે તો એવા જે ઉદ્યોગો છે કે જેમાં શુદ્ધ સાધનો છે, વજન ઓછું ગુમાવતા સાધનો છે, એ એવા ઉદ્યોગ મોટે ભાગે એ શહેરી વિસ્તારમાં આપણને સ્થપાયેલા જોવા મળે. એટલે તમે જોઈ શકો છો કે કાપડ ઉદ્યોગ છે તો અમદાવાદ છે, સુરત છે, પછી આપણે એમ કહીએ કે મુંબઈ છે, ઇવન લંડન છે. કેમ તો કે ભાઈ એવા કારણ કે એમાં ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન કાચો માલ સામાન ખૂબ ઓછો વેસ્ટ પડે છે. તો એવા ઉદ્યોગો મોટે ભાગે જે વપરાશના કેન્દ્રો છે, બજાર છે, ત્યાં આપણને સ્થપાયેલા જોવા મળે છે. એટલે અહીંયાથી આલ્ફ્રેડ વેબર આપણને એવું કહેવા માંગે છે કે જેમ સામગ્રી આંક ઊંચો, જો શબ્દ બરાબર સમજો, જેમ સામગ્રી આંકનું મૂલ્ય ઊંચું વધુ, તેમ તે ઉદ્યોગ મોટે ભાગે કાચો માલ સામાન મળી રહેતો હોય તે જગ્યાએ આપણને સ્થપાયેલો જોવા મળે છે. અને સામગ્રી આંક આપણે કઈ રીતે મેળવી શકીએ? તો કે કુલ સ્થાનીય સામગ્રી જે વસ્તુ છે, કાચો માલ સામાન છે, એ કુલ સ્થાનીય સામગ્રીનું વજન, વસ્તુનું વજન છેદમાં કુલ તૈયાર વસ્તુનું વજન, એનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને સામગ્રી આંક મળે છે. જો સામગ્રી આંકનું મૂલ્ય 1 હોય, 2 હોય, તો આપણે એમ કહી શકીએ કે સામગ્રી આંક ઓછો છે. કારણ કે આ બે નો આપણે એમ કહીએ કે રૂપાંતરણની પ્રક્રિયા દરમિયાન વજન ઓછું ગુમાવે, એટલે આપણે એમ કહી શકીએ કે સામગ્રી આંકનું મૂલ્ય એ આપણને ઓછું મળે. એટલે આપણે એમ કહીએ કે એ ઉદ્યોગ બજાર જ્યાં હોય, શહેર હોય, વસ્તી હોય, તે જગ્યાએ આપણને સ્થપાયેલો જોવા મળે છે. ઓકે, મગજમાં ક્લિયર થાય છે બાળકો? બોલો, ક્લિયર થાય છે કે નહીં થતું? હા સર. મને જવાબ આપો. ક્લિયર થાય છે? હા સર. બરાબર ને? આ કારણ કે પરીક્ષામાં બહુ મહત્વનો સિદ્ધાંત છે, આ પૂછાય છે, 150% પૂછાય એવો સિદ્ધાંત છે. ઓકે, તો આપણે આગળ જઈએ. હવે આપણે કીધું તેમ કે સામગ્રી આંક જે છે એ સામગ્રી આંકના મૂલ્ય પરથી વેબરે સરસ મજાનું તારણ કાઢ્યું
કે જો સામગ્રી આંકનું મૂલ્ય વધારે હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે એ ઉદ્યોગ મોટે ભાગે કાચી માલ સામગ્રીના સ્થળ નજીક આપણને સ્થપાતો જોવા મળે છે અને જો સામગ્રી આંકનું મૂલ્ય ઓછું હોય તો જે જગ્યાએ ગ્રાહકો હોય, જે જગ્યાએ વસ્તુનું માંગનું બજાર હોય, શહેરી વિસ્તાર હોય એવી જગ્યાએ આપણને એ ઉદ્યોગ સ્થપાયેલો જોવા મળે છે. ઓકે, તો આ પહેલું પ્રાથમિક પરિબળ કે જે ઉદ્યોગની પેઢીને સ્થાપનાને અસર કરતું પરિબળ છે. ઓકે, બીજું જે પરિબળ આપણે એમ કહીએ કે આલ્ફ્રેડ વેબરે જે આપેલું છે એ છે શ્રમ ખર્ચ, શ્રમનું ખર્ચ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ લેબર કોસ્ટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ જે લેબર કોસ્ટ છે, ખાસ કરીને આપણે કહીએ છીએ તે, તો ભાઈ જે લેબર કોસ્ટ છે, શ્રમ ખર્ચ, હવે શ્રમ ખર્ચ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને મોટે ભાગે આપણે જોયું તે પ્રમાણે કે જ્યારે ઉદ્યોગો પોતાનું સ્થળ પસંદ કરતા હોય ત્યારે બે પરિબળોને ખાસ ધ્યાનમાં લઈ, વાહન વ્યવહારનું ખર્ચ અને મોટે ભાગે બજાર અને કાચા માલ સામાનની પ્રાપ્તિનું જે સ્થળ છે એ બેની વચ્ચે જ્યાં વાહન વ્યવહાર ખર્ચ ઓછામાં ઓછો લાગુ પડતો હોય, લઘુત્તમમાં લઘુત્તમ લાગુ પડતો હોય ત્યાં ઉદ્યોગો મોટે ભાગે સ્થપાતા હોય. પણ કેટલાક વિશિષ્ટ સંજોગોમાં કેટલાક ઉદ્યોગો એવા છે કે જે વધારે લેબર ઇન્ટેન્સિવ છે, એને આપણે શ્રમ પ્રચુર ઉદ્યોગો કહીએ છીએ. હવે શ્રમ પ્રચુર ઉદ્યોગ એટલે કેવું કે શ્રમિકોનું પ્રમાણ વધારે જોઈએ. આપણે એમ કહીએ કે એમાં મૂડી સાધન કરતા આપણે એમ કહીએ કે શ્રમનું વધારે જોઈએ પ્રમાણ. તો હવે આવા ઉદ્યોગો મોટે ભાગે શું કરે કે જે જગ્યાએ શ્રમ ઉપલબ્ધ હોય સસ્તો અને વિપુલ પ્રમાણમાં, અહીંયા બે કન્ડિશન છે કે એક તો શ્રમ સસ્તો હોય અને બીજું આપણે એમ કહીએ કે નીચા વેતન દરે પૂરતા પ્રમાણમાં મળી રહેતો હોય. ધારો કે આપણે એમ કહીએ કે અંકલેશ્વર જીઆઈડીસી માં ઉદ્યોગો સ્થપાયેલા છે, બરાબર, ઘણી બધી પેઢીઓ સ્થપાયેલી છે. રાજપીપળા જીઆઈડીસી માં આપણે એમ કહીએ કે બહુ નાના કદના ઉદ્યોગો સ્થપાયેલા છે, પેઢીઓ સ્થપાયેલી છે. હવે ધારો કે આપણે એમ કહીએ કે રાજપીપળામાં રોજગારીની તકો ઓછી છે, વસ્તીનું પ્રમાણ સારું છે, એટલે આપણે એમ કહી શકીએ કે શ્રમિકો પૂરતા પ્રમાણમાં રાજપીપળામાં મળે છે. ઓકે, અંકલેશ્વરમાં આપણે એમ કહીએ કે વસ્તીના સંદર્ભમાં રોજગારીની તકો વધારે છે, એટલે શ્રમિકો સરળતાથી મળતા નથી. આપણે તો હવે તમે જાણો છો કે શ્રમ ખર્ચ એ રાજપીપળાની તુલનામાં અંકલેશ્વરમાં વધારે છે. અહીંયા આપણે જોઈએ તો 50 રૂપિયા 70 રૂપિયા વેતને રોજે માણસ મળી રહે, પણ અંકલેશ્વરમાં આપણે જોઈએ તો 300 રૂપિયા 500 રૂપિયાથી નીચે રોજે માણસ મળે નહીં, કારણ કે શ્રમિકોનું પ્રમાણ રોજગારીની તકોના સંદર્ભમાં વધારે છે. ત્યાં શ્રમિકોનું પ્રમાણ ઓછું છે, સોરી, એટલે આપણે એમ કહીએ કે વેતન દર ત્યાં ઊંચો છે. અહીંયા ઉલટું છે, રોજગારીની તક ઓછી છે અને શ્રમિકોનું પ્રમાણ વધારે છે, એટલે વેતન દર નીચો છે. એટલે આપણે એમ કહીએ કે વેતન દર નીચો છે કારણ કે શ્રમિકોનું પ્રમાણ પુરવઠો વધારે છે. તો હવે આપણે એમ કહીએ કે જે ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રી છે, એ ઇન્ડસ્ટ્રીના આપણે એમ કહીએ કે એકમો, હવે આપણે એમ કહીએ કે અંકલેશ્વરમાં સ્થપાયેલા ઉદ્યોગો છે તેનો વાહન વ્યવહાર ખર્ચ એ કાચા માલ સામાનની પ્રાપ્તિના સ્થળ અને તૈયાર વસ્તુ મોકલવાનું જે સ્થળ છે એના સંદર્ભમાં લઘુત્તમ ખર્ચે ઉદ્યોગો સ્થપાયેલા છે. તો હવે આપણે એમ કહીએ કે અંકલેશ્વરના જે ઉદ્યોગો છે એ રાજપીપળામાં પુનઃ સ્થળ પસંદગી કરે કે કેમ, તો અહીંયા આપણે એમ કહીએ કે પેઢીના ઉદ્યોગો છે તે અહીંયા તુલના કરે, બરાબર છે. પેઢીના ઉદ્યોગો અહીંયા શું કરે છે, સાહસિકો શું કરે કે વિચાર કરે કે ભાઈ આપણે રાજપીપળામાં જો ફેક્ટરી નાખીએ, આપણે ઉદ્યોગો જો સ્થાપીએ તો આપણને લેબર કોસ્ટ સસ્તો છે, બરાબર, પણ આપણે એમ કહીએ કે અંકલેશ્વરથી અહીંયા જો રાજપીપળામાં પેઢી નાખીએ તો આપણે એમ કહીએ કે રાજપીપળાથી કાચા માલ સામાનની પ્રાપ્તિનું જે સ્થળ છે એનો વાહન વ્યવહાર ખર્ચ અંકલેશ્વરની તુલનામાં રાજપીપળામાં કેટલો વધે છે,
એ અહીંયા જોવામાં આવે કે ધારો કે આપણે એમ કહીએ કે કાચો માલ સામાન આપણે કહીએ કે નવસારીથી આવે છે, માનીએ આપણે કહીએ કે અંકલેશ્વરમાં ફેક્ટરીમાં વપરાતો જે કાચો માલ સામાન છે તે ધારો કે નવસારીથી આવે છે, તો આપણે એમ કહીએ કે નવસારીથી અંકલેશ્વરનો ધારો કે ટ્રકમાં કાચો માલ સામાન આવતો હોય તો ટ્રકનું ભાડું એક ફેરાનું કેટલું થાય નવસારીથી અંકલેશ્વરનું, તો કે ધારો કે 2000 રૂપિયા ટ્રકનું ભાડું થાય. ઓકે, હવે આપણે એમ કહીએ છીએ કે નવસારીથી રાજપીપળા જો ફેક્ટરી નાખવામાં આવે તો આપણે એમ કહીએ કે નવસારીથી રાજપીપળામાં એક ટ્રકનું એટલા જ વજનનું ભાડું કાચા માલ સામાનનું કેટલું થાય છે, તો કે ભાઈ 3000 રૂપિયા થાય છે. તો આપણે એમ કહીએ કે 2000 રૂપિયા અંકલેશ્વરમાં જે વાહન વ્યવહાર ખર્ચ છે તે ઓછામાં ઓછો છે. રાજપીપળામાં જો ફેક્ટરી નાખવામાં આવે તો 1000 રૂપિયાનો વધારાનો ખર્ચ એ સાહસિકોએ પેઢીના માલિકોએ ઉઠાવવો પડે છે. ઓકે, હવે આપણે બીજું વાત કરીએ કે હવે તૈયાર માલ ધારો કે અંકલેશ્વરમાં ફેક્ટરી નાખેલી છે આ લોકોએ બધા સાહસિકોએ, હવે તૈયાર માલ એ લોકો અમદાવાદમાં વેચવા જાય છે, કાચો માલ નવસારીથી લાવે છે, એનું ઉત્પાદન કાચા માલમાંથી રૂપાંતરણ કરવાનું જે તૈયાર માલનું ઉત્પાદન અંકલેશ્વરમાં થાય છે અને એનું જે બજાર છે એનું વપરાશનું કેન્દ્ર છે ધારો કે અમદાવાદ છે. તો હવે આપણે એમ કહીએ કે અંકલેશ્વરથી અમદાવાદનો વાહન વ્યવહારનો ખર્ચ આપણે જોવો પડે કે ભાઈ અંકલેશ્વર ફેક્ટરીમાં વસ્તુ તો તૈયાર થઈ, હવે ધારો કે આપણે એમ કહીએ કે અંકલેશ્વરથી અમદાવાદનો વાહન વ્યવહાર ખર્ચ એક ફેરાનો ધારો કે 3000 રૂપિયા છે, કે અંકલેશ્વર ફેક્ટરીમાં તૈયાર કરીને માલ મોકલે છે તો એક ટ્રકનો એક ફેરાનો 3000 રૂપિયા ભાડું થાય છે ધારો કે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાચો માલ નવસારીથી અંકલેશ્વર ઉદ્યોગો સ્થપાય તો 2000 રૂપિયા એને ઉઠાવવો પડે છે અને અંકલેશ્વરમાં તૈયાર કરેલો માલ અમદાવાદમાં એક ફેરો મોકલવાનો 3000 રૂપિયા થાય છે, એટલે ટોટલી વાહન વ્યવહારનો ખર્ચ 5000 રૂપિયા થયો. ઓકે, હવે આપણે એમ કહીએ કે રાજપીપળામાં ફેક્ટરી જો નાખવામાં આવે ને રાજપીપળામાં આપણે એમ કહીએ કે ઉત્પાદન કાર્ય કરવામાં આવે અંકલેશ્વરની જગ્યાએ, હવે રાજપીપળાથી અમદાવાદ માલ સામાન મોકલવાનો ખર્ચ ધારો કે 4000 રૂપિયા છે. ઓકે, એક ટ્રકનો ખર્ચ આપણે એમ કહીએ કે રાજપીપળાથી અમદાવાદ ટ્રક ભરીને તૈયાર વસ્તુ મોકલવામાં આવે તો 4000 રૂપિયા છે. તો હવે અહીંયા આપણે નિયોજકો શું કરે, પેઢીના માલિકો તુલના કરે કે ભાઈ નવસારીથી રાજપીપળા કાચો માલ સામાન લાવવામાં આવે છે તો 3000 રૂપિયા ભાડું છે, અંકલેશ્વરમાં 2000 રૂપિયા ભાડું છે, રાજપીપળામાં 3000 રૂપિયા ભાડું છે. બીજું આપણે એમ કહીએ કે રાજપીપળામાં ધારો કે આપણે એમ કહીએ કે વસ્તુનું ઉત્પાદન થાય છે પછી એને અમદાવાદના માર્કેટમાં વેચવા માટે મૂકવામાં આવે છે તો રાજપીપળાથી અમદાવાદનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વાહન વ્યવહાર ખર્ચ 4000 રૂપિયા છે. તો આપણે એમ કહીએ કે અંકલેશ્વરમાં ફેક્ટરી નાખવાથી ટોટલ ખર્ચો એને 5000 રૂપિયા થાય છે. આ તો એક જ ફેરાની વાત થઈ, એવા ધારો કે 10 ફેરા જો ટ્રક મારતી હોય તો એને ગુણ્યા 10 આપણે કરી નાખવાનું, કાચો માલ લાવવાનો અને તૈયાર વસ્તુ પહોંચાડવાનો. તો આપણે એમ કહીએ કે ભાઈ વાહન વ્યવહાર ખર્ચ ટોટલી અંકલેશ્વરમાં એકમો છે તો 5000 રૂપિયા ખર્ચ છે, જ્યારે રાજપીપળામાં જો એકમો નાખવામાં આવે તો વાહન વ્યવહારનો ખર્ચ 3000 ને 4000 એટલે 7000 થાય. ઓકે, તો હવે નિયોજકો વિચાર કરે કે રાજપીપળામાં જો ફેક્ટરી નાખીએ આપણે તો 2000 રૂપિયાનો વધારાનો વાહન વ્યવહાર ખર્ચ ઉઠાવવો પડે છે. ઓકે, હવે આપણે આવે છે શ્રમ ખર્ચ, આપણો મૂળ ચર્ચાનો વિષય. હવે ઓછામાં ઓછો વાહન વ્યવહાર ખર્ચનું સ્થળ એ અંકલેશ્વર છે, પણ અહીંયા આપણે એમ કહીએ છીએ કે રાજપીપળાનું એટ્રેક્શન પેઢીઓ માટે એટલા માટે થાય કે ધારો કે પેઢીની અંદર 100 શ્રમિકો કામ કરે છે, અંકલેશ્વરમાં જે ઉત્પાદન એકમ છે ફેક્ટરી છે એમાં ધારો કે 100 શ્રમિકો કામ કરે છે અને 100 શ્રમિકોનો આપણે એમ કહીએ કે દરરોજનો રોજ એ 400 રૂપિયા છે. ઓકે, તો 400 ગુણ્યા 100 એટલે દરરોજનો શ્રમ ખર્ચ એ અંકલેશ્વરમાં પેઢીએ 40000 રૂપિયા ઉઠાવવો પડે છે. ઓકે, હવે આપણે કહીએ કે રાજપીપળામાં શ્રમિકો સસ્તા મળે છે કારણ કે રોજગારીની તકો ઓછી છે, શ્રમિકોનો પુરવઠો એની માંગના પ્રમાણમાં વધારે છે, એટલે આપણે એમ કહીએ કે રાજપીપળામાં 100 રૂપિયા વેતન દરે શ્રમિક મળી રહે છે. તો હવે આપણે એમ કહીએ કે તુલના કરીએ કે રાજપીપળામાં શ્રમ ખર્ચ કેટલો થાય, 100 શ્રમિકો, આપણે એમ કહીએ કે અંકલેશ્વરમાં 100 શ્રમિકોથી ફેક્ટરી ચાલે છે, અહીંયા રાજપીપળામાં જો એકમ નાખવામાં આવે તો 100 શ્રમિકોથી કામ ચાલે છે. તો હવે આપણે એમ કહીએ
કે અહીંયા શ્રમ ખર્ચ 10,000 રૂપિયા થાય છે. 100 શ્રમિકોને 100 રૂપિયા પ્રમાણે વેતન જો ચૂકવવામાં આવે તો જે શ્રમિકો અંકલેશ્વરમાં 300-400 રૂપિયા રોજ લે છે, અહીંયા આપણે એ શ્રમિકો 100 રૂપિયા રોજમાં મળી રહે છે. તો હવે આપણે એમ કહીએ કે શ્રમ ખર્ચમાં કેટલી બચત થઈ, તો કે ભાઈ અંકલેશ્વરની તુલનામાં 30,000 રૂપિયાની બચત થઈ દરરોજની. હવે એક બાજુ આપણે જોઈએ તો વાહન વ્યવહારનો ખર્ચ 3,000 રૂપિયા રાજપીપળામાં વધારે લાગુ પડે છે, અંકલેશ્વરમાં ઓછો છે, પણ એની તુલનામાં આપણે એમ કહીએ કે શ્રમ ખર્ચમાં થતી બચત એ અંકલેશ્વર કરતા રાજપીપળામાં વધારે છે. એટલે 3,000 રૂપિયાનો વાહન વ્યવહાર ખર્ચ વધારે ઉઠાવવો એ પેઢીને પોસાય, કારણ કે અહીંયા તો આપણે એમ કહીએ કે 30,000 રૂપિયાની બચત થાય છે દરરોજની. તો તેવા સંજોગોમાં શું કરે, પેઢીઓ જે છે એ પેઢીઓ આપણે એમ કહીએ કે અંકલેશ્વરથી પુનઃ સ્થળ પસંદગી રાજપીપળા જીઆઈડીસી માં કરે, રાજપીપળાના બજારમાં કરે. ક્યારે કે વધારાનો નવા સ્થળ પસંદગીને લીધે વધારાનો જે વાહન વ્યવહાર ખર્ચ છે એના કરતા જો શ્રમ ખર્ચમાં વધારે બચત થતી હોય તો સસ્તા શ્રમની પ્રાપ્તિના સ્થળે ઉદ્યોગો વિવર્તન પામે છે. પણ ધારો કે આપણે એમ કહીએ કે રાજપીપળામાં શ્રમિકોનો વેતન દર 300 રૂપિયા છે અને આપણે એમ કહીએ કે અંકલેશ્વરમાં 400 રૂપિયા રોજ છે. તો હવે અહીંયા પેઢીના માલિકો વિચારે કે આપણે ખાલી 10,000 રૂપિયાની બચત થાય છે. જો રાજપીપળા આપણે એકમ જો આપણે નાખીએ તો શ્રમ ખર્ચમાં ખાલી બચત 10,000 રૂપિયાની થાય છે, પણ વધારાનો વાહન વ્યવહાર ખર્ચ ધારો કે 3,000 રૂપિયા ઉઠાવવો પડે છે. તો તેવા સંજોગોમાં સંચાલકો શું વિચાર કરે કે ભાઈ આપણે સસ્તું, ભલે આપણે એમ કહીએ કે થોડું સસ્તું શ્રમ છે, પણ શ્રમમાં થતી બચત વાહન વ્યવહાર ખર્ચ કરતા કમ્પેરિઝનમાં ઓછી થાય છે. તો તેવા સંજોગોમાં એક વખત સ્થપાયેલા ઉદ્યોગો છે તે પુનઃ વિવર્તિત થવાનું વિચારે નહીં. જો શ્રમ ખર્ચમાં સવિશેષ બચત થતી હોય, વધારે બચત થતી હોય, તો જ એ એકમો આપણે એમ કહીએ કે પુનઃ વિવર્તિત થવાનું, પુનઃ સ્થળ પસંદગી થવાનું વલણ દાખવે છે. અન્યથા આપણે એમ કહીએ કે અન્ય એ વિવર્તિત થતા નથી. એટલે આપણે એમ કહીએ કે ઉદ્યોગોનું વેબર આપણને એવું કહેવા માંગે છે કે પેઢીના માલિકો જ્યારે પણ પોતાનું સ્થળ પસંદ કરે છે ત્યારે નવું સ્થળ પસંદ કરવાને લીધે વધારે જે વાહન વ્યવહાર ખર્ચ થાય છે તે ગણતરી કરે છે, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ઉદ્યોગમાં જે લાગુ પડતો શ્રમ છે એ શ્રમ કેટલા ખર્ચે મળે છે એનો સરવાળો કરે, એનો તુલના કરે, અને પછી જો એમ લાગે કે વાહન વ્યવહાર ખર્ચ વધારે ઉઠાવવો પડે એના કરતા જો શ્રમ ખર્ચમાં બચત સવિશેષ થતી હોય તો ઉદ્યોગો વિવર્તિત થાય, અન્યથા આપણે એમ કહીએ કે થાય નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે આલ્ફ્રેડ વેબર એવું કહેવા માંગે છે કે શ્રમ ખર્ચ પણ ઉદ્યોગોની સ્થળ પસંદગીને અસર કરતું એક અગત્યનું પરિબળ છે. એટલે આપણે અહીંયા તમે હવે પાછું આપણે સિદ્ધાંતની થોડુંક દૂરનું વિચારીએ કે ભાઈ આપણે મલ્ટીનેશનલ્સ કંપનીઓ જોઈએ છે, બરાબર છે, હિન્દુસ્તાન લીવર લિમિટેડ છે, પછી ગ્લેક્સો છે, આ બધી કઈ યુરોપિયન કન્ટ્રીની બધી કંપનીઓ છે. તો એના પ્લાન્ટ આપણા ભારતમાં કેમ વધારે હોય, ચાઇનામાં કેમ હોય, તો કે ભાઈ ત્યાંની તુલનામાં ભારતના બજારોમાં શ્રમ ખર્ચ ઓછો છે. આપણે અહીંયા આપણે એમ કહીએ કે વેતન આપણે રૂપિયામાં જ ચૂકવીએ, ત્યાં ડોલરમાં ચૂકવવું પડે. તો આપણે એમ કહીએ કે તેની તુલના કરીએ તો અહીંયાના શ્રમિકો બહુ સસ્તા પડે. અહીંયા ભારત છે, ચાઇના છે, એટલે આપણને મોટી બધી કંપનીઓ પોતાના પ્લાન્ટ ક્યાં નાખે, ઉદ્યોગની પોતાના સ્થળની પસંદગી ક્યાં કરે, તો કે આવા દેશમાં કે જ્યાં શ્રમિકોનું પ્રમાણ વધારે છે, વસ્તી વધારે છે, જનસંખ્યા વધારે છે, એટલે વેતન દર નીચો છે, એટલે એ ઉદ્યોગો આવા દેશોમાં કે જ્યાં વસ્તીનું પોપ્યુલેશન વધારે છે એ જગ્યાએ આપણને સ્થાનીયકૃત થયેલા જોવા મળે છે. તો આ બધા સિદ્ધાંતોનો અભ્યાસ કરવાથી આપણને એક વિઝન મળે કે ભાઈ સ્થળ પસંદગી એટલે તમને થોડુંક આપણે કહીએ કે આપણી જે વિચારવાની જે એ છે ક્ષેત્ર છે એ વધે છે આ બધા સિદ્ધાંતોને આપણે જો બરાબર સમજીએ તો, કે ભાઈ કેમ ઉદ્યોગ અહીંયા સ્થપાયેલો છે, કેમ એના પાછળના કયા પરિબળો જવાબદાર છે, એનો આપણને ખ્યાલ આવે છે.
એટલે હંમેશા મેં કીધું તેમ કે ઇકોનોમિક્સમાં આપણે જ્યારે પણ વાંચીએ ત્યારે રિયલ પરિસ્થિતિનું ઉદાહરણ આપણા મગજમાં બરાબર અંકિત કરીને જો આપણે વાંચીએ સિદ્ધાંતને તો આપણે એ સિદ્ધાંતને બરાબર પચાવી શકીએ, બરાબર સમજી શકીએ. ઓકે, બીજા જે પરિબળ એને જે આલ્ફ્રેડ વેબરે આપણને કીધેલા છે તે કે ઉદ્યોગોની પુનઃ સ્થળ પસંદગી, કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણની જે વૃત્તિ છે ઉદ્યોગોની, એને સમજાવતા જે પરિબળો છે એને આપણે આનુષંગિક પરિબળો કહીએ છીએ. કેટલા પીરિયડ ભર્યા બાળકો આજે? આયરો ત્રીજો. થાયકા છો? આટલું આનુષંગિક કારણ વાળું કરાવી દઈએ. હે કરાવી દો હજુ. આનુષંગિક કારણો પતાવી દેવા છે. હા, તે કંટાળી હોય તો પછી કાલે પર રાખીએ. મારે તમારો બીજાનું બી સર વિચાર કાલે કરવો જ પડે. રાખ. હલો, હે? કાલે જ રાખો હા, બોલો. સર, પછી કાલે. કાલે રાખીએ, હા સર. કારણ કે એમાં ટાઈમ જશે, અડધો કલાક તો નીકળશે આનુષંગિક કારણો. હા સર, બહુ લાંબુ છે થોડુંક એટલે. હા, લાંબુ છે એટલે આ વસ્તુ લાંબુ છે. અટકીએ એથી કાલે જોઈએ. હા સર. બરાબર ને? હા. ઓકે, ચાલો. હા, મત